स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે તૃતીય વર્ષ બીકોમમાં આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિ કે જેનો કોડ છે BCMAC-N303, જેની અંદર આપણે ભાગ 3માં એકમ નંબર 10 રોકડ અંદાજપત્ર વિશે ચર્ચા કરીશું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રોકડ અંદાજપત્ર, તેનો પરિચય, સાથે સાથે રોકડ અંદાજપત્રનો અર્થ, એની જરૂરિયાત કેમ હોય છે અને એની મર્યાદાઓ કઈ કઈ છે, અને છેલ્લે આપણે રોકડ અંદાજપત્ર કઈ રીતે તૈયાર કરી શકાય તેના વિશે ચર્ચા કરી હતી. હવે આજે રોકડ અંદાજપત્રના અમુક વ્યવહારિક દાખલા આપણે જોઈશું. સૌપ્રથમ, શીતલ લિમિટેડની આપેલી વિગતો પરથી એપ્રિલથી જૂન 2018 સુધીનું 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો આપણને અમુક વિગત આપેલી છે અહીંયા. તેમાં આપણે શીતલ લિમિટેડના એપ્રિલથી જૂન મહિના સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે 3 માસનું. સૌપ્રથમ આપણને કહેલું છે કે 1/4/2018ના રોજ રોકડ અને બેંક સિલક ₹1,80,000 છે. એટલે કે જ્યારે આપણે એપ્રિલથી શરૂ કરીશું, બરાબર, રોકડ અંદાજપત્ર જે તૈયાર કરીએ છીએ તેમાં એપ્રિલથી શરૂ કરવાનું છે, તો એપ્રિલ મહિનાની જે શરૂઆતની સિલક આપેલી છે તે ₹1,80,000 છે. સાથે સાથે આપણને ફેબ્રુઆરીથી લઈને જૂન મહિના સુધીનું વિગત આપેલી છે કે જેમાં કુલ વેચાણ આપેલું છે, ખરીદી આપેલી છે, મજૂરી અને પરોક્ષ ખર્ચ દર્શાવેલા છે. અમુક વધારાની વિગત પણ કહેલી છે આપણને. વધારાની વિગતમાં જોઈએ તો કુલ વેચાણના 40% રોકડ વેચાણ છે, જ્યારે 60% ઉધાર વેચાણ આપણે ધારવાનું છે. એટલે અહીંયા આપણને કુલ વેચાણ આપેલું છે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન, 5 માસનું કુલ વેચાણ આપેલું છે. પણ એ કુલ વેચાણમાંથી 40% રોકડ વેચાણ, જ્યારે 60% ઉધાર વેચાણ તરીકે આપણે ગણતરી કરવાની છે. હવે ઉધાર વેચાણમાં પણ આપણને કહ્યું છે કે ઉધાર વેચાણના 50% વેચાણ એ પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિનામાં વસૂલ મળે છે. એટલે કે જે પણ ઉધાર વેચાણ આવશે તે ઉધાર વેચાણમાંથી 50% આપણે ત્યાર પછીના, એટલે વેચાણના પછીના મહિનામાં, એટલે ધારો કે ફેબ્રુઆરી મહિનામાં વેચાણ કર્યું હોય, જેટલું પણ ઉધાર વેચાણ કરીશું તેના 50% આપણને માર્ચ મહિનામાં રકમ મળશે, જ્યારે બાકીના 50% રકમ તેના પછીના મહિનામાં, એટલે કે માર્ચ પછી એપ્રિલ મહિનામાં આપણને મળશે. તો એ રીતનો આ હવાલો છે તે આપણે જોઈશું. ત્યારબાદ કહ્યું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 મહિનો અને પરોક્ષ ખર્ચ ચૂકવવાનો સમયગાળો 1/2, એટલે કે અડધો મહિનો છે, અડધા માસનો છે. વેપારીઓએ આપેલ શાખનો ગાળો 1 મહિનાનો છે. સાથે સાથે પરોક્ષ ખર્ચમાં સ્થિર મિલકતના ઘસારાના માસિક ₹67,500 લેખેનો સમાવેશ થાય છે. એટલે કે પરોક્ષ ખર્ચ આપણને જે કહ્યા છે તેની અંદર ઘસારાની રકમ ઉમેરેલી છે, તો એ ઘસારાની રકમ આપણે બાદ કરી અને બાકીના પરોક્ષ ખર્ચની ગણતરી દર્શાવવાની છે. અને છેલ્લે જૂન 2018માં ડિબેન્ચર પર વ્યાજ પેટે ₹1,12,500 ચૂકવવાના છે. તો આ માહિતી આપણને આપેલી છે અહીં. આ માહિતી ઉપરથી આપણે એપ્રિલથી લઈ અને જૂન મહિના સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. હવે રોકડ અંદાજપત્ર જે આપણે અગાઉ ચર્ચા કરી હતી તેમ કે જ્યારે પણ રોકડ અંદાજપત્ર તૈયાર કરો તો તેમાં શરૂઆતની રોકડ સિલકથી શરૂ થાય. તેની અંદર જે રોકડની આવક છે એપ્રિલથી જૂન સુધીનું તૈયાર કરવાનું છે. તો એપ્રિલથી જૂન સુધીની જે પણ રોકડ આવક થશે તે ઉમેરીશું અને ત્યારબાદ જે રોકડ જાવક છે
તે એપ્રિલથી જૂન મહિનાની દર્શાવીશું અને કુલ રોકડ આવકમાંથી કુલ રોકડ જાવક બાદ કરીએ એટલે આપણને આખરની રોકડ સિલક મળશે. બરાબર? તો એ રીતે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરીશું. પણ એ પહેલાં જે આપણને વધારાની માહિતી આપેલી છે તે વધારાની માહિતી ઉપરથી નોંધ બનાવીશું અને એ નોંધમાં જે રકમ મળશે તેને આપણે અંદાજપત્રમાં દર્શાવીશું. તો સૌપ્રથમ આપણે વેચાણ કુલ આપેલું છે તે કુલ વેચાણને 2 ભાગમાં વહેંચવું પડશે, કારણ કે 40% રોકડ વેચાણ છે જ્યારે 60% ઉધાર વેચાણ કહ્યું છે. તો તેને આપણે સૌપ્રથમ અહીંયા લખીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રોકડ વેચાણ અને ઉધાર વેચાણના રકમની જે ગણતરી છે તે કઈ રીતે કરીશું. તો સૌપ્રથમ આપણે ફેબ્રુઆરીથી લઈને જૂન મહિનાનું જે કુલ વેચાણ આપેલું છે તે લખી નાખીશું. કુલ વેચાણ ફેબ્રુઆરીમાં 18 લાખ છે, જ્યારે માર્ચમાં 13,50,000, એપ્રિલમાં 19,50,000, મે મહિનામાં 27 લાખ, જ્યારે જૂન મહિનામાં 15 લાખ રૂપિયા કુલ વેચાણ આપણને આપેલું છે. હવે કુલ વેચાણમાં 40% જે વેચાણ છે તે રોકડ વેચાણ આપણને કહ્યું છે. બરાબર? હવાલા પ્રમાણે 40% રોકડ વેચાણ તરીકે લેવાના છે. તો 40% કરવાના, 18 લાખના આપણે 40% કરીએ તો 7,20,000 એ આપણને રોકડ વેચાણ મળશે ફેબ્રુઆરી મહિના માટે. તેવી જ રીતે માર્ચ મહિનાનું રોકડ વેચાણ 5,40,000 થશે. ત્યારબાદ એપ્રિલ મહિનામાં 19,50,000ના 40% કરીએ તો 7,80,000. મે મહિનામાં 27 લાખ, તેના 40% કરો તો 10,80,000 આવશે. અને જૂન મહિનામાં 15 લાખ કુલ વેચાણ છે એના 40% કરીએ તો 6 લાખ રૂપિયા તે રોકડ વેચાણ મળશે. રોકડ વેચાણ એનો મતલબ એ થાય કે તમે જે મહિનામાં વેચાણ કરી રહ્યા છો તે મહિનામાં જ તે વેચાણની ઉપજ થશે. એટલે કે વેચાણ કરીએ તો રોકડ આવક થાય અને એ રોકડ આવક આપણને જે તે મહિનામાં જ મળી જશે. હવે અહીં તમે જોઈ શકો છો કે એપ્રિલ, મે અને જૂન આ 3 માસનું રોકડ અંદાજપત્ર આપણે તૈયાર કરવાનું છે. તો આ 3 માસના રોકડ વેચાણની જે રકમ છે તે આપણે તેની તે જ દર્શાવી દઈશું. એટલે કે એપ્રિલ મહિનામાં આપણે રોકડ વેચાણ કર્યું હતું 7,80,000, જે 7,80,000 આપણે અંદાજપત્રમાં દર્શાવીશું. તેવી જ રીતે મે મહિનામાં 10,80,000નું રોકડ વેચાણ છે તે આપણે મે મહિનાના ખાનામાં દર્શાવીશું. જ્યારે જૂન મહિનામાં 6 લાખ રૂપિયાનું રોકડ વેચાણ થયું છે જે આપણે જૂન માસમાં દર્શાવીશું. તો રોકડ વેચાણ 40% કહ્યું છે તે આપણે શોધ્યું અને જે તે મહિનાનું વેચાણ જે તે મહિનામાં બતાવવાનું. હવે 40% રોકડ વેચાણ એનો મતલબ એ થાય કે 60% ઉધાર વેચાણ હશે. તો 60% કરીએ, તમે 2 રીતે કરી શકો. 18 લાખના 60% કરશો તો પણ 10,80,000 આપણને મળશે, અથવા તો 18 લાખમાંથી જે રોકડ વેચાણ છે તે બાદ કરી દો. એટલે કે 18 લાખમાંથી 7,20,000 બાદ કરીએ તો પણ આપણને 10,80,000 મળી જશે. એટલે બંને રીતે આપણે ગણતરી અહીંયા કરી શકીએ. તેવી જ રીતે માર્ચ મહિનામાં 13,50,000, તેના 60% કરીએ તો 8,10,000 ઉધાર વેચાણ આવશે. એપ્રિલ મહિનામાં 19,50,000 છે, જેમાં ઉધાર વેચાણ થશે 11,70,000. મે મહિનામાં 27 લાખ, જેમાંથી ઉધાર વેચાણ 60% લેખે 16,20,000 થશે. જ્યારે જૂન મહિનામાં 15 લાખ, તેના 60% એટલે કે 9 લાખ રૂપિયા ઉધાર વેચાણ થશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક માસનું આપણને ઉધાર વેચાણ મળી ગયું. બરાબર? હવે ઉધાર વેચાણ કરો એનો મતલબ એ થાય કે જ્યારે પણ વેચાણ કર્યું છે તે સમયે આપણને કોઈ રોકડમાં ઉપજ થતી નથી. બરાબર? હવાલામાં આપણને એવું કહ્યું હતું કે જે પણ ઉધાર વેચાણ થશે તેમાંથી 50% રકમ આપણને વેચાણ પછીના માસમાં મળશે, જ્યારે બાકીની 50% રકમ તેના બીજા માસમાં. એટલે આપણે અહીં જોઈ શકીએ કે ફેબ્રુઆરી મહિનામાં આપણે કુલ જે ઉધાર વેચાણ કર્યું હતું તે 10,80,000 છે. હવે એ 10,80,000માંથી 50% રકમ એટલે કે અડધી રકમ આપણને એના પછીના માસમાં એટલે કે માર્ચ મહિનામાં મળશે.
તો અહીં જોઈ શકો છો કે એરો કરેલો છે 10,80,000, જેમાંથી 5,40,000 એટલે કે 50% રકમ આપણને વેચાણ પછીના મહિનામાં મળશે. બરાબર, એટલે માર્ચ મહિનામાં 5,40,000 મળશે. અને તેવી જ રીતે બાકીની 50% વેચાણ પછીના બીજા મહિનામાં. બરાબર, એટલે બાકીના જે 5,40,000 છે જે આપણને મળશે એપ્રિલ મહિનામાં. ઓકે, તો આવી જ રીતે બાકીના મહિના માટે ગણતરી કરવાની. ફેબ્રુઆરીની આપણે રકમ 2 ભાગમાં વહેંચી. તેવી જ રીતે માર્ચ મહિનામાં કુલ ઉધાર વેચાણ 8,10,000 છે. એ 8,10,000માંથી 50% એટલે કે 4,05,000 જે આપણને એપ્રિલ મહિનામાં મળશે. જ્યારે બાકીના 4,05,000 જે આપણને તેના બીજા મહિનામાં એટલે કે મે મહિનામાં મળશે. બરાબર, તેવી જ રીતે એપ્રિલ મહિનામાં 11,70,000 કુલ ઉધાર વેચાણ છે. તેના 50% કરીએ તો 5,85,000 જે આપણને વેચાણ પછીના મહિનામાં એટલે કે મે મહિનામાં મળશે. અને બાકીના 5,85,000 જે બીજા મહિનામાં એટલે કે જૂન મહિનામાં મળશે. અને તેવી જ રીતે મે મહિનામાં કુલ ઉધાર વેચાણ 16,20,000 છે. તેના 50% એટલે 8,10,000 આપણને જૂનમાં મળશે. બાકીના 50% જુલાઈમાં. પરંતુ આપણે જુલાઈની ગણતરી અહીં દર્શાવવાની જરૂર નથી, કારણ કે આપણે જે અંદાજપત્ર તૈયાર કરવાનું છે તે એપ્રિલ, મે અને જૂન માસ માટેનું છે. એટલા માટે આપણે જૂન મહિના સુધીની ગણતરી દર્શાવીશું. આગળની હવે ગણતરી કરવાની જરૂર નથી. તો અહીં જોઈ શકો છો કે જે વેચાણના રકમની વસૂલાત છે તે આ રીતે થશે. કયા વેચાણના? ઉધાર વેચાણના. બરાબર, તો ઉધાર વેચાણની રકમ આ રીતે વસૂલ થશે. આપણને રકમ જોઈશે કે કેટલી રકમ મળે છે, તો એપ્રિલ મહિનાની, મે મહિનાની અને જૂન મહિનાની. તો એપ્રિલમાં આપણને 2 રકમ મળશે. એક 4,05,000 જે માર્ચમાંથી આવ્યા અને બીજા 5,40,000 જે ફેબ્રુઆરી માસનું વેચાણ હતું તેની રકમ છે. એટલે કે કુલ રકમ 9,45,000 આપણને એપ્રિલ મહિનામાં ઉધાર વેચાણની મળશે. બરાબર, તેવી જ રીતે મે મહિનામાં 5,85,000 પ્લસ 4,05,000 એટલે કે 9,90,000 રૂપિયા મે મહિનામાં મળશે. અને બાકીના જૂનમાં 8,10,000 પ્લસ 5,85,000 એટલે કે 13,95,000 રૂપિયા આપણને જૂન માસમાં જે ઉધાર વેચાણના રકમની વસૂલાત છે તે થશે. ઓકે, તો અહીં જોઈ શકો છો કે આપણે રોકડ વેચાણ જ્યારે અંદાજપત્ર બનાવીશું તે વખતે રોકડ વેચાણ આપણે આ રકમમાં બતાવવાની 7,80,000, 10,80,000 અને 6 લાખ. બરાબર, અને ઉધાર વેચાણની જે વસૂલાત છે તેમાં બતાવીશું 9,45,000, 9,90,000 અને 13,95,000. ઓકે, તો આ રીતે આપણે આ બંને રકમ દર્શાવવાની, રોકડ વેચાણ અને ઉધાર વેચાણની વસૂલાત. આ બંને આવક તરીકે દર્શાવીશું. એટલે જ્યારે અંદાજપત્ર બનાવીએ તે વખતે રોકડ આવક બાજુ આપણે આ બંને રકમ બતાવવાની. બરાબર, ત્યારબાદ બીજો જે હવાલો છે તે આવશે ખરીદી માટેનો. બરાબર, ખરીદીમાં આપણને એવું કહ્યું હતું ખરીદીની કુલ રકમ આપેલી છે. બરાબર, આપણે જોઈએ તો અહીં તો ખરીદીની જે કુલ રકમ છે તે આપણને અહીંયા દર્શાવેલી છે. હવે ખરીદીની જે રકમ છે તેમાં આપણને એવું કહ્યું છે કે વેપારીઓએ જે આપેલ શાખનો ગાળો છે તે 1 મહિનાનો છે. એટલે એનો મતલબ એ થાય કે જે ખરીદી આપણે કરીએ છીએ તેની રકમ ચૂકવવાની આપણે 1 મહિના પછી. એટલે વેપારીઓએ આપણને 1 મહિનાનો સમયગાળો આપેલો છે. એટલે ફેબ્રુઆરીમાં ખરીદી કરીએ પરંતુ તે રકમ ચૂકવવાની થશે માર્ચમાં. માર્ચમાં જે ખરીદી કરીશું તે રકમની ચૂકવણી થશે એપ્રિલમાં. બરાબર, એટલે જ્યારે પણ આપણે અંદાજપત્ર બનાવીએ તો એપ્રિલ મહિનામાં આપણે જાવક જે બતાવીશું તે માર્ચની જે ખરીદી છે તે રકમ હશે. એટલે 8,10,000 એપ્રિલમાં બતાવવાના, 9,90,000 આપણે મે મહિનામાં બતાવીશું અને 14,40,000 આપણે બતાવીશું જૂનમાં. બરાબર, અને તેવી જ રીતે આપણે મજૂરી માટે પણ તે જ હવાલો છે કે મજૂરી ચૂકવવાનો જે સમયગાળો છે તે પણ 1 મહિનાનો છે. એટલે આપણે કહી શકીએ કે મજૂરીમાં પણ
જે 3,24,000 માર્ચમાં ખરેખર થઈ છે, પણ જે ચૂકવવાની આપણે 1 માસ પછી એટલે કે એપ્રિલમાં, બરાબર. 4,32,000 જે એપ્રિલની મજૂરી છે, પરંતુ તે ચૂકવાશે મે મહિનામાં, અને 4,50,000 જે મે મહિનાની મજૂરી છે, જેની ચૂકવણી થશે જૂન મહિનામાં, બરાબર. તો જે રકમ આપણે બતાવવાની છે એપ્રિલ, મે અને જૂનમાં, તે આ રીતે દર્શાવીશું: 3,24,000, 4,32,000 અને 4,50,000, બરાબર. તો અહીં એ જ લખેલું છે કે ખરીદી જે આપણે કરવાની છે તે વેપારીઓ પાસેથી જે માલ ખરીદ્યો છે તે 1 માસના સમય માટે ખરીદ્યો છે, એટલે કે જે પણ ખરીદી કરીશું તેની રકમ આપણે 1 મહિના પછી ચૂકવવાની છે. એટલે ફેબ્રુઆરીમાં જે ખરીદેલ માલ છે તેની રકમ ચૂકવાશે માર્ચમાં, બરાબર. અને એવી જ રીતે મજૂરીમાં હવાલો છે કે નોંધ 2 પ્રમાણે જ થશે કે જે મજૂરી ખરેખર થઈ છે તેના પછીના માસમાં ચૂકવવાની થાય છે, બરાબર. ત્યારબાદ પરોક્ષ ખર્ચ. આપણને ફેબ્રુઆરીથી લઈને જૂન સુધીના પરોક્ષ ખર્ચ અહીં આપેલા છે. હવે ફેબ્રુઆરીથી જૂનમાં જે પરોક્ષ ખર્ચ આપેલા છે, પરંતુ એક હવાલો એવો હતો કે પરોક્ષ ખર્ચમાં ₹67,500 જે સ્થિર મિલકતોનો ઘસારો ઉમેરેલો છે. હવે અહીં જોઈએ તો ઘસારો એ બિનરોકડ ખર્ચ કહેવાય, કારણ કે ઘસારો આપણે રોકડેથી ક્યાંય ચૂકવતા નથી, એટલે ઘસારાને બિનરોકડ ખર્ચ કહેવાય. આપણે અંદાજપત્ર રોકડ માટેનું બનાવી રહ્યા છે, એટલા માટે જે પણ પરોક્ષ ખર્ચ છે તે પરોક્ષ ખર્ચમાંથી આપણે આ જે સ્થિર મિલકતોનો ઘસારો છે તે બાદ કરી દેવો પડે, બરાબર. તો ફેબ્રુઆરીમાં જે કુલ પરોક્ષ ખર્ચ છે તેમાંથી ઘસારો 67,500 બાદ કરીએ તો બાકીના જે પરોક્ષ ખર્ચ મળશે તે ₹2,70,000 હશે. તેવી જ રીતે માર્ચમાંથી 67,500 બાદ કરીએ તો 2,25,000 માર્ચ મહિનાના પરોક્ષ ખર્ચ થશે. એપ્રિલના 3,82,500 કુલ હતા, જેમાંથી 67,500 બાદ કરીએ તો 3,15,000 તે ઘસારા બાદના પરોક્ષ ખર્ચ થશે. મે મહિનામાં 4,27,500 છે, જેમાંથી 67,500 બાદ કરીએ તો 3,60,000 મે મહિનાના પરોક્ષ ખર્ચ થશે. જ્યારે જૂન મહિનામાં 3,37,500, તેમાંથી 67,500 બાદ કરીએ તો 2,70,000 જૂન મહિનાના પરોક્ષ ખર્ચ થશે. હવે આ જે પરોક્ષ ખર્ચ છે તેમાં આપણને એવું કહ્યું છે કે અડધા માસ પછી ચૂકવવાના. અડધા માસ એટલે કે 50% રકમ આપણે જે તે મહિનામાં ચૂકવી દેવાની, અને બાકીની 50% રકમ આપણે તેના પછીના માસમાં. એટલે 2,70,000 જે પરોક્ષ ખર્ચ આવ્યા તેમાંથી અડધા જે તે મહિનામાં એટલે 1,35,000 ફેબ્રુઆરીમાં જ ચૂકવાઈ જશે, પરંતુ બાકીના જે અડધી રકમ છે, બાકીના જે 50% છે તે આપણે પછીના માસમાં એટલે કે માર્ચમાં ચૂકવવાના થશે. તેવી જ રીતે માર્ચના 2,25,000, તે 2,25,000માંથી અડધી રકમ માર્ચમાં જ ચૂકવાશે એટલે 1,12,500, બાકીની અડધી રકમ ચૂકવાશે એપ્રિલ મહિનામાં, બરાબર. એપ્રિલમાં 3,15,000, જેમાંથી અડધી રકમ એટલે 1,57,500 આપણે એપ્રિલમાં જ ચૂકવવાના થાય, બાકી 1,57,500 આપણે ચૂકવવાના થશે મે મહિનામાં. મે મહિનામાં 3,60,000, જેમાંથી 1,80,000 મે મહિનામાં ચૂકવાશે, બાકીના 1,80,000 ચૂકવીશું આપણે જૂનમાં. અને જૂન મહિનામાં 2,70,000, જેમાંથી 1,35,000 આપણે જૂન મહિનામાં ચૂકવવાના થશે. બાકીના 1,35,000 જુલાઈમાં આવશે, જે અહીં દર્શાવીશું નહીં. આપણને રોકડ અંદાજપત્ર એપ્રિલ, મે અને જૂન માટેનું તૈયાર કરવાનું છે. તો અહીં જોઈ શકીએ કે એપ્રિલમાં જે કુલ પરોક્ષ ખર્ચ ચૂકવાશે તે આ બંનેનું ટોટલ એટલે કે 2,70,000 થશે. મે મહિનામાં જે પરોક્ષ ખર્ચ ચૂકવાશે આ બંનેનો સરવાળો કરીએ તો 3,37,500 થશે. અને તેવી જ રીતે જૂન મહિનામાં જે ચૂકવવાની રકમ છે તે થશે 3,15,000, 1,35,000 પ્લસ 1,80,000, બરાબર. તો આ રીતે પરોક્ષ ખર્ચની ગણતરી કરવાની, અને આ પરોક્ષ ખર્ચ પણ આપણે રોકડ જાવક તરીકે દર્શાવીશું. તો આ બધી નોંધ ઉપરથી આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે એપ્રિલ, મે અને જૂન માટેનું. તો અહીં જોઈ શકીએ કે સૌપ્રથમ આપણને રોકડ અને બેંક સિલક એપ્રિલ મહિનાની આપેલી છે, જે 1,80,000 છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆતની રોકડ સિલક બતાવવાની 1,80,000 એપ્રિલમાં દર્શાવી દઈશું.
હવે રોકડ આવક બે પ્રકારની હતી. એક રોકડ વેચાણની આવક હતી, સાથે સાથે જે ઉધાર વેચાણ કર્યા હતા તેમાં જે રકમની વસૂલાત થઈ તે બંને આપણે નોંધ એક મુજબ લખવાના. નોંધ એકમાં આપણે ગણેલું છે રોકડ વેચાણ એપ્રિલમાં 7,80,000, મે 10,80,000, જ્યારે જૂનમાં 6 લાખ રૂપિયા. તેવી જ રીતે ઉધાર વેચાણની જે રકમ મળી આપણને 9,45,000, 9,90,000 અને 13,95,000. હાલ આપણે સરવાળો કરવાનો નથી, પહેલાં જે રોકડ આવક અને જાવક જે આપણે નોંધ લખી તે પ્રમાણે દર્શાવી દેવાની. એવી જ રીતે રોકડ જાવકમાં જોઈએ તો સૌપ્રથમ ખરીદી હતી. ખરીદી નોંધ 2 મુજબ 8,10,000, 9,90,000 અને 14,40,000. ત્યારબાદ મજૂરી તે નોંધ 3 મુજબ આપણે જોઈએ 3,24,000, 4,32,000 અને 4,50,000. અને પરોક્ષ ખર્ચ જે આપણે નોંધ 4 કરી તેના મુજબ આપણે લખીએ તો 2,70,000, 3,37,500 અને 3,15,000. હવે એક છેલ્લે આપણને વધારાની માહિતીમાં કહ્યું હતું કે કંપની ડિબેન્ચર પર વ્યાજ કુલ 1,12,500 જે જૂનમાં ચૂકવવાના છે. એટલે જૂનમાં આપણે 1,12,500 જાવક તરીકે અલગથી દર્શાવવાના, તેની કોઈ રકમ એપ્રિલ મેમાં દર્શાવીશું નહીં. તો આ રીતે આ પત્રક તૈયાર થશે, અંદાજપત્ર તૈયાર થશે. હવે સરવાળો કરીએ તો શરૂઆતની સિલક 180 પ્લસ કુલ રોકડ આવક કરવાની એટલે 19,05,000 કુલ રોકડ આવક થશે એપ્રિલ મહિનાની. સામે કુલ જાવક જે આપણી છે 14,04,000 એટલે આખરની જે સિલક આવશે તે 5,01,000. એમાંથી બી બાદ કરીએ. આ 5,01,000 મે માટે શરૂઆતની સિલક થશે. એમાં આપણે આવક ઉમેરીએ તો 25,71,000. મે મહિનાની કુલ જાવક આપણે કરીએ જે આખરની સિલક થશે અને તેને આપણે જૂનમાં શરૂઆતની શિલકમાં બતાવીશું. તેમાં આવક ઉમેરીએ તો 28,06,500. તેમાંથી જે કુલ રોકડ જાવક છે 23,70,500 તે બાદ કરીએ તો 4,89,000 તે કુલ જાવક એટલે કે આખરની સિલક મળશે. બરાબર. ધન્યવાદ.